વાત આગળ કરીએ મહત્વની ખબર એ છે કે પહેલગામ હુમલાને લઈને એક સૌથી મોટા સમાચાર આ હુમલાને લઈને આજે રક્ષા મંત્રી વડાપ્રધાન સાથે મુલાકાત કરશે સવારે 11 વાગ્યે વડાપ્રધાનને મળશે રક્ષા મંત્રી વર્તમાન સ્થિતિ સહિતના મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થશે અત્યાર સુધીની જેટલી પણ ગતિવિધિઓ થઈ જે એક્શન લેવામાં આવ્યું સેના તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે અને હજુ સુરક્ષાને લઈને શું સ્થિતિ બનેલી છે તે તમામ વિગતો રક્ષા મંત્રી આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઉપરાંત આ બેઠકમાં આગામી રણનીતિને લઈને પણ ચર્ચા થઈ શકે તેવા ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે સતત જે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે આજે રક્ષા મંત્રી 11 વાગ્યાના સુમારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાના છે એટલે આ મુલાકાત સૌથી મહત્વની અને મોટી માનવામાં આવી રહી છે અમારી સાથે જોડાયા છે સહયોગી વિજય દેસાઈ વિજય બેઠકોનો દોર તો ચાલી જ રહ્યો હતો પરંતુ હવે રક્ષા મંત્રી વડાપ્રધાનને મળવાના છે અને આ બેઠકમાં સુરક્ષાના મુદ્દાને લઈને ચર્ચા થશે તો હવે શું ક્યાસ લગાવવા બિલકુલ 22 એપ્રિલની ઘટના બાદની જે પરિસ્થિતિ હાલમાં ઉદ્ભવી છે તે પૈકી બે દેશોના આંતરરાષ્ટ્રીય સંબંધો રાજદ્વારી સંબંધો વણસ્યા છે જેમાં પાકિસ્તાન સામે ભારતે જે કાર્યવાહી કરી છે ત્યારબાદની પરિસ્થિતિ શું છે આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં વર્તમાન સ્થિતિ શું છે પહેલગામમાં જે એનઆઈએ દ્વારા તપાસ જે તેજ કરવામાં આવી છે એ ઉપરાંતના અનેક મુદ્દાઓ છે કે જમ્મુ કાશ્મીરની અંદર સુરક્ષા દળોનું ઓપરેશન ઓલ આઉટ હોય કે પછી બોર્ડર પર જે સુરક્ષા જવાનોની તૈનાતીનો મુદ્દો હોય કે પછી પાકિસ્તાન દ્વારા જે સીઝફાયર ભંગ જે સતત કરવામાં આવી રહ્યું છે તેની સામે ભારતીય સેના દ્વારા કરવામાં આવતી કાર્યવાહી હોય આ તમામ સંદર્ભો છે તે આ બેઠકમાં સાંકળી લેવાય તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે ગઈકાલે સીડીએસ અનિલ ચૌહાણે જે બેઠક કરી હતી જેની અંદર તમામ સેના જે ભારતની જે ત્રણેય પાંખો છે જેમાં નૌકાદળ હોય કે પછી આર્મી હોય એ ઉપરાંત જે વાયુસેના હોય એ તમામની જે કામગીરી અત્યારે જે ચાલી રહી છે યુદ્ધાભ્યાસની પરિસ્થિતિ જે પ્રકારે લાઈવ ફાયર આર્મ ડીલ્સ જે ચાલી રહી છે એ તમામ જે બાબતો છે એ ઉપરાંત ભારતની જે તૈયારી કયા સંદર્ભની છે આગામી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તો તેના માટે નેવી જે પ્રકારે ગમે ત્યારે ગમે તે રીતે તૈયાર છીએ એ પ્રકારનું જે સૂત્ર આપ્યું છે તે સંદર્ભ આ ઉપરાંત હાલમાં પરિસ્થિતિ જે દેશમાં આંતરિક મુદ્દા જે ચાલી રહ્યા છે જેમાં ખાસ કરીને જે પાકિસ્તાની નાગરિકોને અપાયેલું અલ્ટિમેટમ છે પૂર્ણ થઈ ચૂક્યું છે જે સીસીએસની બેઠક બાદ આપવામાં આવ્યું હતું કે 48 કલાકમાં ભારત તેમણે છોડવાનો છે તો તે સંદર્ભે જે રાજ્ય સરકારો કયા પ્રકારની કામગીરી છે આ તમામ મુદ્દાઓ છે તેની સાથે સુરક્ષા દળો સાથે સંકળાયેલો જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તે આ બેઠકની અંદર ચર્ચાઈ શકે છે તેવી સંપૂર્ણ શક્યતા છે જે 11 વાગે મળવાની છે ઉપરાંત એક મહત્વપૂર્ણ બિંદુ એ પણ છે જેના પર ધ્યાન દોરવું ઘટે કારણ કે પહેલગામ એટેક વચ્ચે ભારત એક મોટી ડીલ કરવા જઈ રહ્યું છે કે ફ્રાન્સ સાથે 63,000 કરોડના સંરક્ષણ સોદાને મંજૂરી આપવાની છે જેની અંદર સંરક્ષણ સચિવ અને જે ફ્રાન્સના દૂતાવાસના જે રાજદ્વારીઓ છે તેમની વચ્ચે આજે એક મહત્વનો સોદો થશે જેમાં રાફેલ મરીન 26 ખરીદવા માટેનો આ સોદો છે તે સંદર્ભે પણ રક્ષા મંત્રી વડાપ્રધાન સાથે ચર્ચા કરી શકે છે જો કે સીસીએસની બેઠકમાં જ આ મુદ્દે મંજૂરી 23 એપ્રિલે આપવામાં આવી હતી એટલે સંભવિત રીતે આજે થનાર સોદો હોય તે સંદર્ભે પણ વાતચીત થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો કે આ બેઠક પર સૌ કોઈની નજર છે કે સંરક્ષણ મંત્રીની વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ ભારત કોઈ અન્ય મોટા પગલાં ભરશે કે કેમ તેને લઈને પણ ચર્ચા હાલ ચાલી રહી છે જી વિજય જોડાયેલા રહેજો આપની પાસેથી વધુ માહિતી પણ મેળવવાની છે જ્યાં એક તરફ પહેલગામ હુમલા બાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે